अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज। टीवी 92 गुजरातनो आवाज। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु व मगफिरतुहु। टीवी 92 गुजरात में आपનું સ્વાગત છે। હું છું હાજી મૌલાના રુસ્તમ અને આપ જોઈ રહ્યા છો અલ્લાહના વલી નિશાન નો કાર્યક્રમ। દર્શક મિત્રો, અલ્લાહના વલીના શાનના કાર્યક્રમમાં આપને જરૂરથી ઇન્શાઅલ્લાહ અલ્લાહના વલીના શાન વિશેની માહિતી મળી રહેશે અને આપનું ઈમાન બતાજુ થશે। दर्शक मित्रों, टीवी 92 गुजरात आपने दावत आपी रही है कि आपना विस्तार में पण ऐतिहासिक दरगाह शरीफ होय ने तेना आप टीवी 92 गुजरात पर प्रसारण करवा मांगता होय तो आप जरूर थी टीवी 92 गुजरात नो संपर्क करी सको छो। तो दर्शक मित्रों, चालो आपणे अल्लाहना वली निशान नो कार्यक्रम ની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, આજ આપે ટીવી 92 ગુજરાતના માધ્યમથી અલ્લાહના વલીના શાનનો કાર્યક્રમ નિહાળવાનો જે મોકો મળ્યો છે તેમાં અલ્લાહ તબારક વ તઆલાનો લાખ લાખ શુક્ર એહસાન છે। તો દર્શક મિત્રો, ચાલો આપણે નિહાળીએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ શહેનશાહ મોડાસા हज़रत सैयद मखदूम लाहौरी सरकार रहमतुल्लाह अलैना मज़ार मुक़द्दस नी नूरानी तस्वीरों नी एक झलक अने साथे साथे तेमनी कहानी अने तेमनी करामतो विषे नी पण एक झलक जोई लईए। अल्लाहना वलीनो कार्यक्रम, अल्लाहना वली निशान केवी निराली छे जो आ अहवाल में। टीवी 92 न्यूज चैनल मैनेजिंग डिरेक्टर हाजी मौलाना रुस्तम साहेब नो खूब खूब आभार मानु छूं कि तेमने अरवली जिल्ला की मने जवाबदारी सौंपी अने पीर कमरुद्दीन बावा करंटवा शरीफना दुआथी अने मोडासा मखदूम सावानी दुआथी अशरफ बावानी दुआथी मोडासा जिल्लानी अरवली जिल्लानी अंदर मने टीवी 92 नो सेवा करवानो मौको मळ्यो। मारू नाम मंसूरी मोहम्मद यूसुफ हसन भाई, मारू वतन सीका। आप मोडासा शहर में मने जे मौको आपे ए बदल टीवी 92 न्यूज चैनल सूरत मोडवी ना मैनेजिंग डिरेक्टर हाजी मौलाना रुस्तम साहेब नो खूब खूब आभार मानु छूं अने कमरुद्दीन बाबा माटे एमने दुआ करूं छूं कि अमे आ रीते मोडासा अने टीवी 92 નું નામ રોશન કરી અને મુસ્લિમ પણ ભારતીય દરેક નાગરિકને ભારતના સંવિધાન પ્રમાણે ટીવી
ચેનલના જરિયેથી જે લાભ મળે છે તે આપવાની પૂરી કોશિશ કરીશું. દર્શક મિત્રો, આપ ટીવી સ્ક્રીન ઉપર જે દરગાહ શરીફના દીદાર કરી રહ્યા છો તે દરગાહ શરીફ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ શહેનશાહ મોડાસા હઝરત સૈયદ મખદૂમ લાહોરી સરકાર રહમતુલ્લાહ અલૈના મઝારે મુકદ્દસની નૂરાની તસવીરો છે. દર્શક મિત્રો, અહીંયા આપને બતાવી દેવામાં આવે કે આ શહેનશાહ મોડાસા હઝરત સૈયદ મખદૂમ લાહોરી સરકાર રહમતુલ્લાહ અલૈહ જેઓ લાહોરના પાયાના બુઝુર્ગ એવા હઝરત સૈયદ ગંજબક્ષ લાહોરી રહમતુલ્લાહ અલૈહની ઓલાદમાંથી છે અને તેમના સિલસિલાના પાયાના બુઝુર્ગોમાં તેમનો સમાવેશ થાય છે. જ્યારે કે મોડાસાના વિસ્તારના અકીદત મંદાના કહેવા પ્રમાણે શહેનશાહ મોડાસા હઝરત સૈયદ મખદૂમ લાહોરી સરકાર રહમતુલ્લાહ અલૈહ જેઓ આશરે 1000 વર્ષ પહેલા લાહોરથી તબલીગે ઇસ્લામનું કામ કરતા કરતા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા ને આ મોડાસા શહેરના લોકોનો પ્રેમ ભાવ અને મિલનસારી જોઈને હઝરત સૈયદ મખદૂમ લાહોરી સરકાર રહમતુલ્લાહ અલૈહે મોડાસા ખાતે રહેવાનું પસંદ કરી ધીરે ઇસ્લામની રોશની અને ભાઈચારાને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે આખરી સાંજ સુધી મોડાસામાં જ રહ્યા અને આખરે મોડાસામાં જ મદફન થયા. અને આજ અત્યારે જે આપ ટીવી સ્ક્રીન ઉપર નૂરાની ગુંબદ નિહારી રહ્યા છો કે તેમની આખરી આરામગાહની તસવીરો છે. જ્યારે કે મોડાસાના રહીશોના કહેવા પ્રમાણે મોડાસા વિસ્તારમાં આશરે 999 જેટલા અલ્લાહના વલીઓના મઝારો આવેલા છે, પરંતુ તેમાં શહેનશાહ મોડાસાનો ખિતાબ હઝરત સૈયદ મખદૂમ લાહોરી સરકાર રહમતુલ્લાહ અલૈહને જ મળ્યો અને હાલમાં પણ તેમને શહેનશાહ મોડાસાના નામથી જ ઓળખવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, મોડાસાના રહીશોનું કહેવું છે કે જે લોકો મોડાસામાં આવે છે ત્યારબાદ તેઓ મોડાસાને છોડીને જવાનું પસંદ કરતા નથી. જે શહેનશાહ મોડાસાની નજરે કરમ અને દુઆની મહેરબાની છે. દર્શક મિત્રો, શહેનશાહ મોડાસાના જીવનની કહાની આપણે ટીવી 92 ગુજરાતના માધ્યમથી સાંભળી, પરંતુ હવે મોડાસાના રહીશો શહેનશાહ મોડાસાના જીવન અને કરામત વિશે શું કહી રહ્યા છે તે પણ આપ સાંભળી લઈએ. टीवी 92 के मैनेजिंग डायरेक्टर साहब हज़रत मौलाना हाजी रुस्तम काबिल मुबारकबाद है कि जिन्होंने बहुत ही अच्छा एक कदम उठाया जिसकी ज़माने में मुसलमानों को बहुत ही ज़रूरत थी. इस टीवी 92 के अहम जिम्मेदार मुन्ना साहब हमारी अब पूछे, जिन्होंने हज़रत मखदूम लाहोरी रहमतुल्लाह अलैह के मुतालिक कुछ अर्ज़ मारूज के लिए मारूजा पेश किया. सबसे पहले जाने कि सरजमीन गुजरात ये मेरा अपना आबाई वतन है. गुजरात, बिरून गुजरात और बिरून हिंद में लोग इस्माइल आती अशरफी चिश्ती के नाम से मुझे जानते पहचानते हैं. सरजमीन मुरासा ये औलिया और बिलखुसूस शहदा की आबादी है. शहर मुरासा के जिस कोने जिस सिम चले जाएं आपको औलिया अल्लाह के मज़ारात नज़र आएंगे, शहदा के मज़ारात नज़र आएंगे. बड़े बड़े जलील क़द्र औलिया
यहाँ पर आराम फरमा है, मगर इन तमाम औलिया में जो एक मरकज़ी हैसियत रखते हैं वो मखदूम महमूद लाहौरी शहंशाह मुरासा है। मैं ये चाहूँगा कि जैसे मुझे अर्ज़ किया गया कि आपकी शान में मनकबत के चंद अशार ज़िक्र किए जाएँ। बहुत ही ताज़ा तरीन ये मनकबत जबकि साबरकांठा डिस्ट्रिक्ट से मुरासा को अलग करके अरवली डिस्ट्रिक्ट जिला बनाया गया, उसी मौके पर कुछ लोग आए और मरूदा पेश किया कि मखदूम महमूद लाहौरी रहमतुल्लाह अलैह शहंशाह मुरासा की शान में एक मनकबत तहरीर फरमाएं। तो उधर जिला का गठन हुआ और उसी वक्त बहुत ही ताज़ा तरीन इस मनकबत को शहंशाह मुरासा की याद में मैंने तहरीर किया। उम्मीद है कि मेरे इस कलाम के जुमले आपको पसंद आ जाएं। सोचता है कि इनके दर से क्या मिले, सोचता है कि इनके दर से क्या मिले, क्यों ये नहीं कहता इनके दर से क्या न मिले। देता है खुदा इन्हें ये पाते हैं उससे, देता है खुदा इन्हें ये पाते हैं उससे, कुदरत के समंदर का धारा मिलता है इनके धारे से, कुदरत के समंदर का धारा मिलता है इनके धारे से। नहीं देखते ये तुम्हें अपने माथे की आंखों से, नहीं देखते तुम्हें ये अपने माथे की आंखों से, रब उनकी आंख होता है उसी से ये देखते हैं, रब उनकी आंख होता है उसी से ये देखते हैं। दरे मखदूम पर औलाद व असबाब के मांगने वाले, दरे मखदूम पर औलाद व असबाब के मांगने वाले रब से ये दिलाते हैं, रब से ये दिलाते हैं ऐ उनसे पाने वाले, रब से ये दिलाते हैं ऐ उनसे पाने वाले। ये फैज़ मखदूम ही है, ये फैज़ मखदूम ही है बाशिंदगान मुरासा पे, ये फैज़ मखदूम ही है बाशिंदगान मुरासा पे। यहाँ का अदना भी आला नज़र आता है, यहाँ का अदना भी आला नज़र आता है। इनका आना वहाँ से यहाँ ये दिखलाता है, जब ये लाहौर से तशरीफ लाए, इनका आना वहाँ से यहाँ ये दिखलाता है। ये ज़मी के लिए नहीं, ये ज़मी के लिए नहीं, दीन नबी के लिए आए हैं, ये ज़मी के लिए नहीं, दीन नबी के लिए आए हैं। और नाना से हुक्म दादा से वरासत में जो पाया है, नाना से हुक्म दादा से वरासत में जो पाया है, वही गन से हिंद मुरासा में बांटा जाता है, वही गन से हिंद मुरासा में बांटा जाता है। नहीं कोई महरूम नजर आता, नहीं कोई महरूम नजर आता शहर मुरासा में, नहीं कोई महरूम नजर आता शहर मुरासा में। अदना देहात से अब ये डिस्ट्रिक्ट बनाया जाता है, अदना देहात से ये अब डिस्ट्रिक्ट बनाया जाता है। हर वली के ताबे में है ये अरवली, चूँकि अभी डिस्ट्रिक्ट अरवली बनाया गया, हर वली के ताबे में है ये अरवली, जिनके शहंशाह है मखदूम शाह वली, जिनके शहंशाह है मखदूम शाह वली। और आखिरी बन समाप्त करें, इस्माइल तुम्हें भी, इस्माइल तुम्हें भी इन्हीं ने बुलाया है, इस्माइल तुम्हें भी इन्हीं ने बुलाया है कि इनके नाना के मिशन को आबाद करना है, कि इनके नाना के मिशन को आबाद करना है। सोचता है कि इनके दर्शन મોડાસાનું સુપર કેબલ નેટવર્કનું પ્રોપરેટર છું। ત્યાં આપણે TV 9 ચેનલ ચલાવવાનો
પ્રોગ્રામ અમારો ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં અમે અમારા ચેનલ ઉપર રિલીઝ કરશું, જેથી આખા પૂરા મોડાસામાં જોવાય ને લોકો જોઈ શકે કે ભાઈના સમાચાર વિશે સારી ચેનલ છે. ચેનલો તો ઘણી બધી ચાલે છે, તેમ છતાં બી આ ચેનલ તો અલગ તરીકાથી જ અમારે ચલાવવાની છે, એટલે લોક બધું ખુશ થઈ જશે. એ રીતનું અમારે આ ચેનલનું પ્રોગ્રામ આયોજન છે. અને અમારે અહીં મોડાસામાં એક તો મેન હસ્તી, મોટામાં મોટી હસ્તી છે મખદુમ સાહેબ લાહોરી સાહેબ આવા, જે મોડાસાની અંદર જેટલી બી એમની તારીફ કરીએ ને એટલી બધી ઓછી જ છે. કે મોડાસાની અંદર ચાહે હિન્દુ આવ્યા હોય કે ચાહે મુસલમાન આવ્યા હોય, આવી તો શકે છે પણ જઈ નથી શકતા એની પરમિશન વગર. એ ત્યાં જ કામ ધંધો, રોજી રોજગારમાં, મકાન વિશે દરેક રીતે સવલત મળી જાય છે. અને મોડાસામાં એટલું બધું એમનો મહેરબાની છે ને મખદુમ સાહેબ બાવાની, કે જેને ખબર પડે છે એમને જ ખબર પડે છે કે ભાઈ આ બધું આ કોનો તરફથી થઈ રહ્યું છે, બધું એમની તરફથી જ થઈ રહ્યું છે. આખી પબ્લિક ગમે એટલું કામ ધંધો મળે ના મળે, પણ મોડાસાની અંદર મખદુમ સાહેબ બાવાના જે છત્તર છાયાની અંદર આવી ગયા છે, એમને તો કામ ધંધો, રોજી રોજગાર હર ચીજથી સવલત મળી રહે છે. એટલે મખદુમ સાહેબનું અમારે મોડાસાની અંદર તો મોટામાં મોટું નામ છે. એટલે મોડાસાના મખદુમ સાહેબ આવવાની તો તારીફ કરવી, અમારે જેટલી તારીફ કરીએ એટલી ઓછી જ છે. મેનેજિંગ ડાયરેક્ટર જે મૌલાના હાજી રુસ્તમ સાહેબને મારા તરફથી સલામ, જેથી આ ચેનલનું અત્યારે આ પ્રસારણ અમારે તરફ આવ્યું છે, તેમનો આભાર માનીએ છીએ. મારું નામ ફિરોજ વોરા છે. હું મોડાસાની મખદુમ હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ટીચર છું. TV92 ગુજરાત એ સુરતના મેનેજિંગ ડિરેક્ટરને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને અરવલ્લી જિલ્લામાં આવી એ ચેનલ જે અત્યારે ચાલુ કરી છે એનાથી મને ઘણી ખુશી થઈ છે. અને અમારી ગાડી અરવલ્લી જિલ્લાના મોડાસા ગામમાં મખદુમ શાહ બાવા લાહોરી રહેમતુલ્લાહ અલૈહ ના આસ્થાનાની જો કે બહુ જ ફેઝ હાસિલ થાય છે ઘણા બધા લોકોને. મને પણ ઘણો ફેઝ હાસિલ થયો છે. અને આજે એમની દુઆથી જ, એમના કરમથી જ હું ટીચર તરીકેની જોબ કરી રહ્યો છું. સલામ અહેમદ ઇબ્રાહીમભાઈ બોલો. અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર આવેલું છે. મોડાસા શહેરમાં આસ્થાનું મખદુમ શાહ બાવા રહેમતુલ્લાહ અલૈહનું આસ્થાન છે. મોડાસા મુસ્લિમ સમાજના બધા એમના આદરને માન આપે છે. બરાબર, એ અલ્લાહના વલી છે. અને મોડાસા શહેરને ફતેહ કરવાવાળા એ અમારા મોડાસા બાદશાહ છે. અને પૂરેપૂરું મોડાસા વિસ્તારના મુસ્લિમ સમાજ બધા એમને આદરને માન આપી અને દર ગુરુવારે હાજરી આપે છે અને મનની મુરાદોનો ફેજ લેતા રહે છે. અને તે ગુજરાત TV92 એમને ડાયરેક્ટરને ખૂબ ખૂબ આભાર આપું છું. 92 પરથી આજે રુસ્તમ હાજી સાહેબે મતલબ જે મુલાકાત ગોઠવી છે એના સંદર્ભે હું કાજી ફકરુદ્દીન હુસૈન મિયા રોજાના વહીવટદાર તરીકે મારો પરિચય આપું છું. આજથી 1000 વર્ષ અગાઉ જ્યારે મોડાસા અંધકાર અને જુલ્મશાહીના યુગમાં હતો, ત્યારે મારા દાદા હજરત મખદુમ મહેમૂદ લાહોરી સાહેબ રૂહાની અને દિવ્ય શક્તિથી મોડાસા આવેલ હતા. અને તેમના મિલનસાર અને શાંતિના સંદેશ મુજબ જુલ્મશાહીનો અંત લાવેલ હતા. અને ત્યારબાદ તેઓ મોડાસા મુકામે સ્થાયી થઈ મોડાસાના વસાવેલ અને તેમનો રોજા અને દરગાહ કબ્રસ્તાન પરિસરમાં છે. અને તેનો વહીવટ અમે તેમના વંશજો હોવાના નાતે મખદુમી કાજી કરતા આવ્યા છીએ. તેમના રોજા ઉપર તમામ કોમના લોકો આસ્થા લઈને આવે છે અને તેમની મુરાદો પૂરી કરે છે. આ રોજો શાંતિનું પ્રતીક છે અને તમામ લોકો અહીંયા મુરાદો લઈને આવે જ છે અને પૂરી કરે છે. મોટામાં મોટો રોજો અને દરગાહ હજરત મખદુમ મહેમૂદ લાહોરી સાહેબની જ છે. હા, મખદુમ મહેમૂદ લાહોરી કબ્રસ્તાન છે. ત્યાં તમામ કોમના લોકોને દફન વિધિ કરવામાં આવે છે. મોડાસાના તમામ લોકો અહીંયા દફન થાય છે. જે મોટામાં મોટો કબ્રસ્તાન છે, લગભગ 20 એકરનું છે મતલબ, અને તેના અંદર દરેક કોમના લોકો દફન માટે આવે છે. અને ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટનો વહીવટદાર પણ હું પોતે છું અને મેનેજિંગ ટ્રસ્ટી છું. મોડાસા શહેરના શહેનશાહ મોડાસા વિશે આપ ઘણી બધી વાત જાણી.
હવે શહેનશાહ મોડાસા શાનની અંદર બે શબ્દ હું આપને કહીશ. किसी को लाल दिया तो किसी को माल दिया. शहनशाह मखदूम शाह की चौखट पे कोई यूं न कह सका कि मुझे टाल दिया. सबसे सबके प्यारे हैं और इनके अंदर पे जो भी आता है वो खाली कभी नहीं जाता. शहनशाह मोड़ासा का ये माहौल जो मोड़ासे में है उनके लिए है, उनसे ही है. तो बड़े पाए के बुजुर्ग हैं. बाबा आप कब से आते हो? मैं जमाने से आता हूँ, 65 साल से. अच्छा अच्छा. 80 साल की उम्र है मुझे. बाबा का बहुत फैज मिलता होगा. अल्लाह का करम इनका फिरता हूँ 80 साल में लकड़ी देखा. સુભાન અલ્લાહ. इनका फैज, इनका करम है. હું છેલ્લા 21 વર્ષથી આવું છું અને બાવાના ફેજો કરમથી ઘણું બધું સારું છે અને બાવાની કરામત સાચી કરામત છે અને બાવાના કરમથી જ હું આટલો થયો છું અને આટલે આગળ વધ્યો છું. એક જમાનામાં હું લસણ વેચી ખાતો હતો, અત્યારે બાવાના કરમથી મારા પણ ગાડી, ટ્રેક્ટર, બંગલો બધું જ છે અને બાવાનું કરમ છે. અને હું એક મોમેડન ભાઈ છું, અહીંથી 8 કિલોમીટર દૂર મારું ગામ છે. સલામ આલેકુમ. મિયાં મખદૂમ લાહોરી એક એવી જાત છે, એ રૂહાની બુजुर्ग છે કે જે બહારથી જો બી મહેમાન, જે બી મતલબ કે મુસાફિર યા કોઈ બી મતલબ રિહાઈશ મતલબ કે પજીર થવા માંગતો હોય અને રહેવા માંગતું હોય અને બિઝનેસમાં સેટિંગ ના થતું હોય અને અહીંયા આવી જાય તો મોડામાં આવી માણસા અમે સેટ થઈ જાય છે. અને બહારથી જો બી મુસાફિર કોઈ બી માણસ આવે, ઇમામ આવે, રાહગીર આવે, વેપારી આવે, કોઈ બી આવે, મુસલમાનની એટલી મોડાસાની એટલી ફજીલત છે કે આ બુજુર્ગોના સદકામાં એનું કામ ફતે થઈ જાય છે. અને આવાવાળો હરેક માણસનું મારું કામ મતલબ કે કોઈ મારું રોકાતું નથી. અને મારો જરી દાખલો છે મતલબ કે જે મારે મકાન બનાવવાનું હતું, લેવાનું હતું, તો સલમ 8 દિવસ મતલબ કે મને હું એમની પાસે આવ્યો કે મુજબ તમારી પાસે જ મારે રહેવું છે અને તમારા બાજુમાં જ રહેવું છે. तो अल्हम्दुलिल्लाह मतलब कि मारे पीरों में से रात ख्वाब में बसारत आप क्यों फिक्र करते हो कि मकान तुम्हारा ही है, बराबर. तो मांग्યું थी मतलब मियाँ बुजुर्ग मियाँ मखदूम लाहौर थी અને पीर बसारत આપે છે मतलब कि તમે જાઓ. यहाँ पे हर वली की जगह पर बसा हुआ है, हर वली बसे है. यहाँ मखदूम साहब बाबा बड़े वली बसे है. મારું નામ બાંડી દાઉદભાઈ મુસાભાઈ, ઉંમર 53 વર્ષ. મોડાસાની અંદર દાઉદભાઈ ગેસવાળા તરીકે પ્રખ્યાત છું અને આ વર્ષે ઈદગાહના અંદર ટ્રસ્ટી તરીકે આવ્યો છું અને હજરત સૈયદના મખદૂમ મહેમદ લાહોરી રહેમતુલ્લાહ સરકારના આસ્થાના મુબારક પર ટ્રસ્ટના અંદર બી સામેલ છું. અને અહીંયા દર મહિનાને તીસરા ચાંદે ચોથી શરીફ બહુ જોરશોરથી ઉજવવામાં આવે છે અને 12 મહિનામાં એક વાર ઉરુસ બી સરકારનો જોરશોરથી મનાવવામાં આવે છે. રજબના અંદર તીસરા ચાંદના અંદર ઉરુસે પાક મુબારક મનાવવામાં આવે છે. અહીંયા ધામધૂમથી દર મહિને બી સંદર શરીફ જેટલું જ લોકો હોય છે, 200-300ની હયાતમાં લોકો રહે છે. મૌલાના રુસ્તમ સાહેબને અમારા મોડાસા વતી લાખ સલામ અને TV 92 ચેનલ સુરત મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ ટ્રસ્ટીને બી લાખ સલામ. અલ્લાહના ફજલો કરમથી મોડાસાના અંદર, શહેરના અંદર 999 પીર પીરાન પીર દસ્તગી દાદાના મજાર શરીફ આવેલા છે. શહીદાને મોડાસા ગણાય છે. એમાં સરકાર સૈયદના મખદૂમ સાહેબ બાવા મોડાસાના શહેનશાહ તરીકે ઓળખાય છે. અલ્હમ્દુલિલ્લાહ. હું TV 92નો આદર કરું છું. મારું નામ મોહમ્મદ હુસેન અબ્દુલ્લાભાઈ બાણી છે. હું શહેનશાહ મોડાસા મખદૂમ સાહેબના ટ્રસ્ટમાં સામેલ છું અને મોડાસાના ઈદગાહમાં પણ સામેલ છું. મારી દુકાન અમી જરસ તરીકે મોડાસાના અંદર છે અને હું વર્ષોથી અહીંયા આવું છું અને અહીંયા મોડાસાના જ વતની છું અને મારા સલામ દાદાને. વાહ. મોહમ્મદ હુસેન સાહેબ, આપ અત્યારે મોડાસામાં કેટલા સમયથી મખદૂમ સાહેબ બાવાના આસ્થાના પર આવો? વર્ષોથી, નાનપણથી જ અહીંયા ચાલુ જ છું હું. તો બાવા વિશે તમે શું કહેવા માંગો છો? એમની દૂરથી ઘણા લોકો બી આશિક છે. ઘણા લોકો આવે છે દર મહિને ત્રીજા ચાને એમની સંદર શરીફ, ચોથી શરીફ મનાવવામાં આવે છે અને રજબના ચોથા ચાને એમનો ઉરુસ મનાવવામાં આવે છે અહીંયા. તો આપને અહીં આવવાથી કઈ કેવું તમારા અંતરાત્માને કેવો ફાયદો થાય, કેવી દુઆ મળે અહીંથી, એ તમે દર્શકોને બતાવો. હું જ્યાં સુધી અહીં ના આવું ત્યાં તો મને ત્યાં ચેન પડતો નથી. મને અહીંયા આગળ ચાલતું જ નથી. મને ગણ દીધો જાનથી મોહબ્બત છે અહીંયા. હા, તો દર્શક મિત્રો, TV 92 બદલ મોડાસા ન્યૂઝ ચેનલ જે ઓપનિંગ ચાલુ થઈ રહી છે એ માટે હવે મખદૂમ સાહેબ દાદા વિશે
આપને એના અગ્રણી મુસ્લિમ અગ્રણી જે આપને જણાવો એ આપ જાણશો. મારું નામ મોહમ્મદભાઈ ઇશાકભાઈ સુથાર છે અને હું સરોદય સહકારી બેંક લિમિટેડમાં કર્મચારી તરીકે ફરજ બજાવું છું અને અહીંયા મોડાસામાં બધા શાંતિ અને સુખી છે. મખદૂમ બાવાના આસ્થાના ઉપર ઘણા માણસો આવે છે અને એમની મુરાદ અહીંયા પૂરી થાય છે અને આ આસ્થાના ઉપર આમ બધાને સારું લાગે છે. અહીંયા આ મોડાસાના શહેનશાહ છે તે તેમની અલ્લાહના વલી છે તે અહીંયા બધા મોડાસાના મુસલમાનો આવે છે અને અહીંયાથી ફેજ હાસિલ કરે છે. બાવાનો કરમ છે કે મોડાસામાં બધા સુખી છે અને અહીંયા અમન અને ચમનથી રહે છે. मखदुम लाहोरी सरकार हो तुम पे फिदा सब तन मन धन या मखदुम लाहोरी सरकार छूटे न कभी तेरा दामन या मखदुम लाहोरी सरकार बन जाएगी बिगड़ी आज मेरी ये मुझको यकीन कामिल है ये मुझको यकीन कामिल है बस देख लो मुझको एक नजर या मखदुम लाहोरी सरकार बन जाएगी बिगड़ी आज मेरी ये मुझको यकीन कामिल है ये मुझको यकीन कामिल है बस देख लो मुझको एक नजर या मखदुम लाहोरी सरकार छूटे न कभी तेरा दामन या मखदुम लाहोरी सरकार जो कुछ भी मिला है मोड़ासा को वो तेरे दर का रुतबन है जो कुछ भी मिला है मोड़ासा को वो तेरे दर का रुतबन है बस यूं ही रहे साया सर पर या मखदुम लाहोरी सरकार जो कुछ भी मिला है मोड़ासा को वो तेरे दर का रुतबन है छूटे न कभी तेरा दामन या मखदुम लाहोरी सरकार हो तुम पे फिदा सब तन मन धन या मखदुम लाहोरी सरकार. महबूब मोहम्मद साहब संसद दिवान. તો આપ બાવાની ખિદમત જ કરો છો 7 દિવસ. આપણે બાવાની કેટલી આપણા ઉપર નજર છે બાવાની કેવી રીતે છે એમ તો તમે દર્શકોને બતાવજો કે તમને અહીં આવવાથી તમને તમારું વતન બિલકુલ છે અને મખદુમ સાહેબ આવવાથી તમને કેવી રીતના ફાયદો બતાવો છે. ફાયદો થઈ ગયો છેલ્લા 25 વર્ષથી છીએ કરીએ છીએ. અમે બાત થઈ ગયા અમારા ભાઈ બહેની ગયા અમારા બહેનો પરણી ગઈ અમારા અવસર બધા અવસર પતી ગયા બધું બાવાની દુઆથી सूरत मैनेजिंग डायरेक्टर गुजरात मौलाना हाजी रुस्तम साहिब ने मारा सलाम. पहला સૌપ્રથમ હું TV92 ને અભિનંદન આપું છું કે તમને મોડાસાની ખાસ એવી મુલાકાત ગોઠવી અને મોડાસાનું ગર્વ વધાર્યું. આ પ્રસંગે હું મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું બાંડી શોએબ અબ્દુલ ગફૂર પોતે કમ્પ્યુટર ક્લાસ ચલાવું છું ચોઇસ કમ્પ્યુટર એકેડેમીના નામથી. આઈટીના જે
કોર્સીસ છે એ પ્લસ હાર્ડવેર નેટવર્કિંગ અને બીપીએલને લગતા ગરીબોને વિદ્યાર્થીઓને લગતા ઘણા બધા પ્રોજેક્ટો પણ હું કરું છું. સૌપ્રથમ હું કહીશ કે આસ્થાના સાયન્સ સાહેબ મોડાસા એ એમની કોઈ વાત જ નથી કરી શકતા. એમના માટે બોલવા માટે મારા શબ્દો નથી, કેમ કે એ એવી હસ્તી છે કે જે એમના દર પર આવ્યું છે એ કોઈ દિવસ ખાલી નથી ગયું. આજ સુધી જેને પણ એમની જોડેથી માગ્યું છે એ હંમેશા મળ્યું છે. અને લાહોરથી આવેલા મખદૂમ સાહેબ લાહોરી સાયન્સ સાહેબ મોડાસા એમની કોઈ વાત થઈ શકે નહીં. અસલામ વાલેકુમ. મારું નામ ગુલામ હુસૈન મુસાફર ભટ્ટી છે અને હું મખદૂમ સાહેબ બાવા હર જુમ્મત હર રવિવારે આવું છું. આજ સુધી આવ્યો છું, ખાલી ગયો નથી. હું મારી હર દિલની તમન્ના પૂરી થાય છે. આટલી દાવા અંગાથી કહું છું, હું કસમ ખુદાની કરીને કહું છું, હું જે પણ અહીં આવે ખાલી જાય ના અહીંથી, એટલો મારો દાવો છે. અને જેને વિશ્વાસ ના હોય અહીં આવી લારોવાલે બાવા મખદૂમ સાહેબથી આવીને અજમાવે અને તપાસ કરી ગાડી કેવું દિલની અંદર રાહત મળે છે. એમને કોઈ પણ અંદર આવો ખાલી ગયો નથી ને ગાડી. બાવા મખદૂમ સાહેબ લાહોરવાલા ત્યાંથી આવો, અહીં જુઓ તમને કેવો દિલને સુકૂન આનંદ મળે છે. હું મોડાસા શહેનશાહ અહીંયા રોજ આવું છું. મને અહીં આવો તો બહુ સુકૂન મળે છે ને સાંજે ઘરે જાઉં તો જાઉં, ના બી જાઉં એમ. જ્યારે કે શહેનશાહ મોડાસાની શાનમાં એક અકીદતમંદ મીઠી અને મધુર આવાજમાં મનકબત પેશ કરી રહ્યા છે. તેના બોલ છે, ન છૂટે દામન તુમ્હારા યા મખદૂમ લાહોરી સરકાર. તો દર્શક મિત્રો સાંભળો અલ્લાહના વલીની શાનમાં પઢેલી એક મનકબતની એક ઝલક. मखदूम लाहोरी सरकार हो तुम पे फिदा सब तन मन धन या मखदूम लाहोरी सरकार छूटे न कभी तेरा दामन या मखदूम लाहोरी सरकार बन जाएगी बिगड़ी आज मेरी ये मुझको यकीने कामिल है, ये मुझको यकीने कामिल है. बस देख लो मुझको एक नजर या मखदूम लाहोरी सरकार बन जाएगी बिगड़ी आज मेरी ये मुझको यकीने कामिल है, ये मुझको यकीने कामिल है. बस देख लो मुझको एक नजर या मखदूम लाहोरी सरकार छूटे न कभी तेरा दामन या मखदूम लाहोरी सरकार. जो कुछ भी मिला है मोड़ासा को वो तेरे दर का रुतबन है. जो कुछ भी मिला है मोड़ासा को वो तेरे दर का रुतबन है. बस यूं ही रहे साया सर पर या मखदूम लाहोरी सरकार. जो कुछ भी मिला है मोड़ासा को वो तेरे दर का रुतबन है. छूटे न कभी तेरा दामन या मखदूम लाहोरी
सरकार हो तुम पे फिदा सब तन मन धन या मखदुम लाहोरी सरकार। अस्सलाम वालेकुम या रब्बुल आलमीन या रसूल अल्लाह या वली अल्लाह। મોડાસા શહેર સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લામાં રૂપાંતર થયેલું હાલ તાજેતરમાં જ અરવલ્લી જિલ્લો મોડાસા શહેરમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું પ્રતીક, ચાહે રથયાત્રા હોય કે ઈદ મિલાદુન નબી હોય, આજ દિન સુધી મોડાસાની અંદર હિન્દુ મુસ્લિમ એક કડીથી કડી મળીને અહીં રહે છે। મોડાસા શહેરની અંદર ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ બહુ ચાલુ છે અને અત્યારે આપ જે આસ્થાના પર ઊભા છો એ શહેનશાહ મોડાસા છે। અહીં કહેવાય છે કે એ વખતના જમાનામાં 999 વલી અલ્લાહના મજા શરીફ હતા। આપ જોઈ રહ્યા છો કે મોડાસા હાલની નગરપાલિકા અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે અને વિધાનસભા ક્ષેત્રે કોંગ્રેસની છે અને સંસદ પણ છે। મોડાસા શહેર મુસ્લિમ વસ્તી 30,000 છે અને આશરે હિન્દુની વસ્તી કરીને ટોટલી 80,000 જેટલી વસ્તી મોડાસાના આજુબાજુની અંદર રહે છે। માશા અલ્લાહ માશા અલ્લાહ માશા અલ્લાહ। દર્શક મિત્રો, આપણે અલ્લાહના વલીના શાનનો કાર્યક્રમ આપણે નિહાળ્યો। જરૂરથી આપને આ કાર્યક્રમ પસંદ પડ્યો હશે તો જરૂરથી આપના વિસ્તારના ઐતિહાસિક દરગાહ વિશેની માહિતી પણ આપ TV92 ગુજરાતના માન્ય પત્રકારોને અથવા TV92 ગુજરાતના મુખ્ય કાર્યાલયને પહોંચાડો। જરૂરથી આપના વિસ્તારના ઐતિહાસિક દરગાહ શરીફનો કાર્યક્રમ અલ્લાહના વલીની શાનમાં જરૂરથી પ્રસાર કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આપે શહેનશાહ મોડાસા હજરત સૈયદ મખદૂમ લાહોરી સરકાર રહમતુલ્લાહ અલૈના જીવન કહાની અને કરામતો વિશે આપે જે માહિતી જાણી છે તે સહભાગી છે। તેમાં અરવલ્લી જિલ્લાના ખાસ ચીફ બ્યુરો મોહમ્મદ યુસુફ મંસૂરી ના હસ્તે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, હવે TV92 ગુજરાતની ટીમને આપ રજા આપશો, ત્યાં સુધી આપ TV92 ગુજરાત જોતા રહેશો। શબ બખેર, ખુદા હાફિઝ। अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज। TV92 गुजरातनो आवाज।
TV 92 ગુજરાતનો અવાજ.